today we are going to start unit 2. Unit 2 માં પણ બે રીડ આપવામાં આવેલા છે, બરાબર, અને બંને રીડ મોટિવેશનલ છે, તમને પ્રેરણા આપે એવા જ લેસનો છે. પહેલા રીડમાં એક લેસન છે, જ્યારે બીજું રીડ એક પોએમ છે, બરાબર. બોર્ડને ધ્યાનમાં લઈએ તો બંને રીડ ઇમ્પોર્ટન્ટ. રીડ 1 સ્ટાર્ટ કરીએ એની પહેલાં પ્રી ટાસ્કમાં લેસનને સંબંધિત, લેસન શાના વિશે શીખવાનું છે, શું મોટિવેશન પૂરું પાડે છે, એને સંબંધિત એક પોએમ આપેલી છે, બી ધ બેસ્ટ. આપણે ભણવાની નથી, માત્ર તમને માહિતી આપું છું. બી ધ બેસ્ટ તમે સ્ટાન્ડર્ડ 10th બરાબરમાં તમે ભણેલા છો અને તમને યાદ હોય તો આ પોએમ એવું શીખવે છે કે તમે જે પણ કરતા હો ને એ તમારું કામ તમારે 100% પરફોર્મન્સથી કરવાનું હોય છે. જો તમે તમારા કામમાં 100% પરફોર્મન્સ આપશો તો તમે ચોક્કસ તમારા કાર્યમાં સફળ થશો, બરાબર. આજે દુનિયાની અંદર જે અબજો ખરબોપતિ જે છે એવાના 10 એવા 10 અબજો ખરબોપતિમાંના 10માંથી 8 એ સામાન્ય પરિસ્થિતિમાંથી ઉપર આવેલા છે. એ પછી માર્ક ઝુકરબર્ગ હોય, વોલ્ટ ડિઝની હોય કે માઇક્રોસોફ્ટના માલિક હોય, બરાબર. આ દરેક જણ સામાન્ય સ્થિતિમાંથી ઉપર આવેલા છે. તો આ પોએમ આપણને એવું શીખવે છે કે તમે જે પણ કામ કરો એ બેસ્ટ કરો, સારું કરો. કામ નાનું કે મોટું હોઈ શકે, પણ જો તમે એને 100% ધ્યાન આપીને કરો તો તમને ચોક્કસ સફળતા મળે, બરાબર. એની પાછળ લાગી રહો એ કામને, નિષ્ફળતા મળવાથી એને છોડી નહીં દેવાનું, બરાબર. આવું જ મોટિવેશન પૂરું પાડવા માટે આપણે આ રીડ 1 યુનિટ 2નું જે રીડ 1 છે એ રીડ 1માં જે પાત્ર આપેલું છે જેમનું નામ છે વોલ્ટ ડિઝની. આખા વિશ્વની અંદર વોલ્ટ ડિઝની નામ કોઈ ચોક્કસ ઓળખની મોહતાજ નથી, એને કોઈ ચોક્કસ પરિચયની જરૂર નથી. વોલ્ટ ડિઝની નામ લો ને એટલે આપોઆપ ખબર પડી જાય કે ભાઈ કાર્ટૂનને દુનિયાની અંદર ફેલાવનાર વ્યક્તિ આ, બરાબર. આ લેસનમાં વોલ્ટ ડિઝનીની બાળપણથી લઈને એની સફળતા અને ત્યાંથી લઈને એના મૃત્યુ સુધીનું સંપૂર્ણ વર્ણન, બરાબર, એ એના ભાઈ દ્વારા, વોલ્ટ ડિઝનીના જ ભાઈ રોય ડિઝની દ્વારા આલેખવામાં આવેલું છે, આપવામાં આવેલું છે. તો જરા હવે લેસનમાં ધ્યાન આપજો અને સ્પેલિંગ્સ દરેક હું તમને કહેતો જઈશ, સિમિલર વર્ડ્સ કહેતો જઈશ જે જરૂરી હશે. તો હવે ફ્રેન્ડ્સ લેસનમાં ધ્યાન આપીશું. આપણા લેસનનું નામ છે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની. અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની. રીડ 1 હેડિંગ નોટબુકમાં તમારે આપી દેવાનું છે. રીડ 1 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની એટલે ક્યારેય ન ભૂલી શકાય એવો વોલ્ટ ડિઝની. એના રાઇટર એના પોતાના જ સગા મોટા ભાઈ રોય ડિઝની છે, અવિસ્મરણીય વોલ્ટ ડિઝની. ચાલો ડિઝની વિશે, વોલ્ટ ડિઝની વિશે જાણીએ, થોડું માહિતી મેળવીએ એના વિશે. રોય ડિઝનીનું સેન્ટેન્સ છે, માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, યેટ his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the world. એક જ સેન્ટેન્સ છે. રોય ડિઝનીએ આ જે વર્ણન કરેલું છે ને એ વોલ્ટ ડિઝનીના મૃત્યુ પછી એને વર્ણન કરેલું છે, બરાબર. અહીંયા થોડાક શબ્દો છે, પહેલાં હું તમને સમજાવી દઉં, ત્યાર પછી વાક્ય સમજાવું, સેન્ટેન્સ પછી સમજાવું છું. જેમ અહીંયા લખ્યું છે નો મોર યેટ. નો મોર, નો મોરનો અર્થ થાય છે જીવિત નથી, મૃત્યુ પામેલા છે. નો મોરનો અર્થ આ થાય છે અહીં, બરાબર. નો મોર એટલે જીવિત નથી. ઇન્ફ્લુઅન્સનો અર્થ થાય છે પ્રભાવ, અસર, બરાબર. એમને પ્રભાવ કે એમને અસર. લિંજર્સનો અર્થ થાય છે ટકી રહેવું. લિંજર્સનો અર્થ થાય છે ટકી રહેવું, બરાબર, સ્ટે ધેર એમ. અને લિવિંગ પ્રેઝન્સ એટલે હયાત વ્યક્તિની જેમ. તો અહીં આપવામાં છે, રોય ડિઝની એવું કહે છે કે મારા જે ભાઈ છે, મારો જે ભાઈ છે નાનો, માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ વોલ્ટ
હવે આ દુનિયામાં રહ્યો નથી, એટલે કે હયાત નથી, એ જીવિત નથી. યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંજર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. તેમ છતાં એનો જે પ્રભાવ છે, એમનો એ પ્રભાવ એ આખા સ્ટુડિયોમાં હજી પણ જાણે જીવિત હોય એ રીતે જ એનો પ્રભાવ લોકો પર છે, ત્યાં કામ કરનારા લોકો ઉપર છે. ડિઝની સ્ટુડિયોની વાત કરી છે. સ્ટુડિયો એટલે કયા સ્ટુડિયોની? ડિઝની સ્ટુડિયો, જે દુનિયાનું એક બહુ મોટું સ્ટુડિયો છે, બરાબર. હોલિવૂડની અંદર આવેલું બહુ મોટું સ્ટુડિયો છે આ. તો એ ડિઝની સ્ટુડિયોમાં સ્પોટ બોયથી લઈને ઉપર સ્ટોરી રાઇટર, પ્રોડ્યુસર, ડિરેક્ટર ડિઝની સ્ટુડિયોના, એ બધાની વચ્ચે આજે વોલ્ટ ડિઝની જાણે મરી ગયા પછી પણ હયાત હોય ને એવી રીતે એની અસર છે. આ શું દર્શાવે છે આ વાક્ય? આ વાક્ય એવું દર્શાવે છે કે છે ને આપણું કામ બોલવું જોઈએ. તમે કેટલું જીવો છો એ જરૂરી નથી, કેવું જીવો છો ને એ મહત્વનું છે, બરાબર. એવું દર્શાવે છે. તો વોલ્ટ ડિઝની મરી ગયા પછી પણ જાણે જો હયાત હોય ને એવું લોકો એને સમજે છે, એવો એનો પ્રભાવ છે. શાના કારણે એનો એવો પ્રભાવ છે? વેર હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ. આ એ સ્ટુડિયોની વાત છે કે જ્યાં એણે પોતાના કાર્ટૂન્સ બનાવ્યા, નેચર ફિલ્મ્સ બનાવી, ફીચર મૂવીઝ બનાવી, બરાબર. કે જેના કારણે આ બધાએ જ એને આખી દુનિયામાં જાણીતો કરી દીધો, પ્રખ્યાત કરી દીધો. અને આજે આખી દુનિયાના લોકો વોલ્ટ ડિઝનીને ચાહે છે, બરાબર. વૃદ્ધ વ્યક્તિથી લઈને, નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી બધા જ વોલ્ટ ડિઝનીને ઓળખતા હોય, બરાબર. યુરોપની અંદર તો એ ફેમસ છે જ, પણ આ બાજુ એશિયાના દેશોમાં પણ વોલ્ટ ડિઝની એટલો જ ફેમસ છે પોતાના કામને કારણે, એના કાર્ટૂન્સ અને એની નેચર ફિલ્મ્સને કારણે, બરાબર. આગળ જોઈએ. Even now as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figure ahead, bored in thought about some new project. રોય ડિઝની એવું કહે છે કે આજે પણ હું જ્યારે સ્ટુડિયોના કાફલા વચ્ચે જાઉં છું, સ્પેલિંગ હું સમજાવું છું તમને, ક્રૂ એટલે કાફલો, તો હું આજે પણ જ્યારે અમારા સ્ટુડિયોના કાફલા વચ્ચે, એ લોકો વચ્ચે જ્યારે હું જાઉં છું, તો મને ભાગ્યે જ એની અસર મને નહીં દેખાઈ હોય. આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર. મોટા ભાગે હું એવું વિચારું છું કે હું જ્યારે પણ એ ત્યાં જાઉં, સ્ટુડિયોમાં જાઉં છું, ત્યારે મહદઅંશે હું એવી આશા રાખું જ છું કે મને મારો પાતળા બાંધાનો ઊંચો દેશી દેહ કાઠી ધરાવતો, દેશી દેહ કાઠી એટલે એકદમ સામાન્ય બાંધાનો પતલો લાંબો છોકરો, બરાબર, જે માથું નીચે નમાવીને કોઈ પોતાના નવા પ્રોજેક્ટની અંદર જાણે ખોવાયેલો હોય, એવું હું આશા રાખતો હતો કે હું જાઉં સ્ટુડિયોમાં અને મને મારો ભાઈ ત્યાં પોતાના કોઈ નવા પ્રોજેક્ટ પર વિચાર કરતો બેસેલો જોવા મળે, બરાબર. વાક્ય સમજાયું હશે તમને. અંદર સ્પેલિંગો આપેલી છે. એક્સપેક્ટ એટલે આશા રાખવી. ટુ એન્કાઉન્ટર, ટુ એન્કાઉન્ટરનો અર્થ થાય છે મળવું. ટુ એન્કાઉન્ટર એટલે મળવું, સામનો કરવો. મીટ અથવા કમ અક્રોસ કહેવાય સિમિલર વર્ડ તરીકે. કન્ટ્રી બોય, અચ્છા, કન્ટ્રી બોયનું શબ્દ ખાસ સમજી લઈએ. કન્ટ્રી બોયનો અર્થ થાય છે દેશી લાગતો. દેશી એટલે પેલો ગામડીઓ લાગતો હોય ને એવું, પાતળા બાંધાનો એકદમ દેશી છોકરો, એકદમ સિમ્પલ એમ. કન્ટ્રી બોય ફિગરનો અર્થ એવો થાય છે. બોર્ડ, બોર્ડ એટલે માથું નમાવવું, બરાબર. આ એના સ્પેલિંગ્સ છે. તો હું આજે પણ એવી અપેક્ષા રાખું છું કે હું જ્યારે જ્યારે અમારા સ્ટુડિયોના કાફલા વચ્ચે જાઉં તો મને મારો એ પાતળા બાંધાનો, બરાબર, દેશી કાઠી ધરાવતો, દેશી કાઠી એટલે એકદમ પાતળું શરીર ધરાવતો મારો એ ભાઈ માથું નમાવીને પોતાના કોઈ નવા પ્રોજેક્ટમાં ખોવાયેલો હોય એ મને જોવા મળે. એટલે એના ભાઈ પર, રોય ડિઝની પર પણ વોલ્ટ ડિઝનીની આટલો પ્રભાવ છે પોતાના ભાઈ પર, બરાબર. વોલ્ટ વોઝ so much the driving force behind all we did. ડ્રાઇવિંગ ફોર્સ, બરાબર. ડ્રાઇવિંગ ફોર્સનો અર્થ થાય છે ચાલક બળ. ડ્રાઇવિંગ ફોર્સનો અર્થ શું થાય છે? ચાલક બળ. રોય ડિઝની એવું કહે છે કે વોલ્ટ જ્યારે હયાત હતો, જ્યારે જીવિત હતો ત્યારે પણ, અને આજે જ્યારે જીવિત નથી ત્યારે પણ, સ્ટુડિયોની અંદર અમે બધા જે કંઈ કામ કરીએ છીએ ને, તો અમારા બધા માટે વોલ્ટ કેવો વ્યક્તિ હતો? તો એ અમારા માટે એક ચાલક બળ હતો. ચાલક બળ એટલે એ અમને ફોર્સ કરતો, પ્રેરણા આપતો. એના કારણે અમને કામ કરવાનું પ્રોત્સાહન મળતું. એને જોઈએ ને તો પ્રોત્સાહન મળતું.
એને જોવાથી કામ કરનાર જે પણ વ્યક્તિ પોતાનું કામ કરતો હોય ને એને પોતાનું કામ એવું લાગતું કે આપણે છે ને વોલ્ટ જેવું પરફેક્શન લાગે કામમાં, બરાબર. દરેકની એવી અપેક્ષાઓ થતી. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. પછી એ કોઈ કાર્ટૂન મૂવી કે ફીચર મૂવી સ્ટુડિયોમાં બનાવવાની વાત હોય કે ડિઝનીલેન્ડ બનાવવાની વાત હોય, બરાબર. દરેક જગ્યાએ ત્યાં કામ કરનારા લોકો પોતે જે કામ કરી રહ્યા છે એ વોલ્ટ પ્રમાણે હશે કે નહીં, વોલ્ટને ગમશે કે નહીં, આવી અપેક્ષાએ કામ કરતા હતા. દેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વર સ્ટીલ અલાઇવ. એઝ ઇફ તમે જોઈ શકો છો. એઝ ઇફ એ ફંક્શન છે, તમે 11માં ભણેલા છો. ફંક્શનનું નામ છે મેકિંગ સપોઝિશન, બરાબર. તો એ લોકો, ધેટ પીપલ એટલે તે લોકો સતત કામ કરતાં કરતાં વોલ્ટને યાદ કર્યા કરે છે, વોલ્ટનું નામ લયા કરે છે, જાણે કે એ હજી પણ જીવતો હોય. એટલે માનો કે સ્ટોરી રાઇટર છે, કે સ્ટોરી રાઇટર સ્ટોરી તૈયાર કરતો હોય ને તો સ્ટોરી લખ્યા પછી એને ડાયલોગ લખતો જાય ને એટલે એને એવું થાય કે આ ડાયલોગ વોલ્ટને ગમશે ખરા, વોલ્ટની અપેક્ષા પ્રમાણે આ ડાયલોગ છે કે નહીં, એ વિચારતો એ લખતો હતો, બરાબર. Every time we show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. જ્યારે પણ અમે કોઈ નવી પિક્ચર શરૂ કરતા કે પછી ડિઝનીલેન્ડની અંદર કોઈ નવું ફીચર, કોઈ નવું અંગ ઉમેરતા, કોઈ નવી રાઈડ આવતી, બરાબર, કંઈક નવા ફેરફાર અમે કરતા, તો ચોક્કસ એને જોઈને અમારામાંથી કોઈ એક એવું કહેતું જ, અમારામાંથી કોઈક એવું બોલી જ જતું. બાઉન્ડ ટુ સ્ટે એનો મતલબ થાય છે કે બોલી જવા માટે બંધાયેલા હતા, એવું બોલી જ જવાતું હતું કે આઈ વન્ડર, હું માનું છું કે વોલ્ટને મારું કામ ગમશે ખરું, હું જે કામ કરું છું એ વોલ્ટને ગમશે, બરાબર. તો દરેક જણ એવી રીતે કામ કરે છે કે જાણે વોલ્ટને પોતે કરેલું કામ ગમશે કે નહીં. And when this happens, I personally realize that it was something he himself had planned. અને જ્યારે હું આ સાંભળતો, રોય ડિઝની એવું કહે છે કે જ્યારે હું કોઈ બીજાના મોઢે મારા ભાઈ માટે આ પ્રશંસાના શબ્દો સાંભળતો તો મને વ્યક્તિગત રીતે એવું લાગતું હતું કે આ ચોક્કસ વોલ્ટ જે કામ કરી ગયો છે, બરાબર, એ પોતાની જે ઓળખ ઊભી કરી ગયો છે ને એના આ આયોજનના કારણે જ, એના વ્યવસ્થિત આયોજનના કારણે જ આજે પણ લોકો પર એની અસર જોવા મળે છે. ફોર માય ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર left enough project in progress to keep the rest of us busy from many years. બરાબર, જરાક ધ્યાન આપજો. સૌથી પહેલાં તો હું તમને એ કહી દઉં કે અહીંયા બે શબ્દો વાપરેલા છે, ઇમેજિનેટિવ અને ઇન્ડસ્ટ્રીયસ. ઇમેજિનેટિવનો અર્થ થાય છે કાલ્પનિક અને ઇન્ડસ્ટ્રીયસનો અર્થ થાય છે હાર્ડ વર્કિંગ. સિમિલર વર્ડ છે એનો, હાર્ડ વર્કિંગ એટલે સખત મહેનતુ. આ બે વિશેષણના રૂપો છે, એડજેક્ટિવ કહેવાય. તો હવે તમને બોર્ડની અંદર આ પેરેગ્રાફ જો પૂછાય તો ચોક્કસપણે આ સવાલ હશે અંદર પેરેગ્રાફમાં, વિચ એડજેક્ટિવ્સ આર યુઝડ ફોર વોલ્ટ. વિચ એડજેક્ટિવ્સ આર યુઝડ ફોર વોલ્ટ. વોલ્ટ માટે કયા વિશેષણો વપરાયેલા છે? તો તમારો જવાબ હોવો જોઈએ ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ આર યુઝડ ફોર વોલ્ટ, બરાબર. તો હવે વોલ્ટ માટે એના ભાઈએ રોય ડિઝનીએ બે વિશેષણો વાપરેલ છે કે મારો ભાઈ, મારો નાનો ભાઈ વોલ્ટ ડિઝની એ કેવો હતો? તો એ નાનપણથી જ કાલ્પનિક હતો, ઇમેજિનેટિવ. એને કલ્પનાઓ કરવાનું બહુ ગમતું અને એવી કલ્પના કરતો જે કોઈ બીજાના મગજમાં જ નહીં આવતી. એટલા માટે જ વોલ્ટ ડિઝની ધ બેસ્ટ કહેવાય છે, બરાબર. અને એની સાથે જ એ એટલો મહેનતુ પણ હતો, સખત મહેનતુ હતો. માત્ર ખાલી આંખો બંધ કરીને પડીને નવરા માણસની જેમ એકલા સપના નહીં જોતો હતો, પણ એ સપનાને સાકાર કરવા માટે પ્રયત્નો પણ એના એટલા જ વધારે હતા, બરાબર. તો એના માટે બે વિશેષણ વાપરેલ છે કે એ કાલ્પનિક હતો અને ઉદ્યમી હતો, ખૂબ જ મહેનતુ હતો એવો મારો ભાઈ. એના મૃત્યુ પછી પણ, અહીંયા વાક્ય છે લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ, સેન્ટેન્સ જોજો, લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ. એના મૃત્યુ પછી પણ ઘણા બધા પ્રોજેક્ટ
મૂકી ગયો છે કામ કરવા માટે. કીપ ધ રેસ્ટ ઓફ અસ ફોર મેની મેની યર્સ, કે જેની ઉપર અમે વર્ષો સુધી કામ કરતા રહીએ ને તો પણ એ પૂરા થવાના નથી. એટલા પ્રોજેક્ટ એના મૃત્યુ પછી, મતલબ તમે વિચારો કે એ જીવતો હતો ને ત્યારે ઓલરેડી એક પિક્ચર કે એક કાર્ટૂન મૂવી બનતી હોય, એની સાથે સાથે એના મગજમાં બીજા હજારો વિચાર ચાલતા હોય નવા નવા કાર્ટૂન્સ માટે, નવું ઇમેજિનેશન એના મગજમાં આવતું હોય. તો એના મૃત્યુ પછી પણ એટલા બધા પ્રોજેક્ટ મૂકી ગયો હતો કે એ લોકો વર્ષો સુધી કામ કરતા રહે એના સ્ટુડિયોના લોકો. હવે વોલ્ટ દરેક વ્યક્તિ માટે કેવો છે, બરાબર, એ જરા પેરેગ્રાફમાં જોઈશું આગળ. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. રોય ડિઝની કહે છે કે વોલ્ટ કેવો માણસ છે, તો બધાને છે ને લોકોને વોલ્ટ એ બહુ જટિલ લાગતો હતો. કોમ્પ્લેક્સ એટલે જટિલ, જેને સમજી ન શકાય ને સરળતાથી એને કોમ્પ્લેક્સ કહેવાય, ગૂંચવાડા ભરેલું. વોલ્ટને કોઈ બહુ જલ્દી સમજી નહીં શકે. કોઈ એમ ના કહી દે કે હા હું વોલ્ટને સારી રીતે ઓળખું છું, જાણું છું, કોઈ નહીં કહી શકતું, બરાબર. હી વોઝ અ કોમ્પ્લેક્સ મેન. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ હુ વર્ક વિથ હિમ. હવે એની સાથે કામ કરનારા જે રાઇટર્સ, પ્રોડ્યુસર્સ અને જે એનિમેટર એટલે જે કાર્ટૂન પાત્રને જીવંત કરી બતાવે, જે ચિત્રોને જીવંત કરી બતાવે સ્ક્રીન પર ટેકનોલોજીની મદદથી, એને એનિમેટર કહેવાય. એવા લોકોને એનિમેટર કહેવાય, એ કામ કરનારાને, બરાબર. ચિત્રોને જીવંત કરનાર, એનિમેટરનો અર્થ એવો થાય છે. તો જે એના રાઇટર્સ હતા, લેખકો હતા, એના પ્રોડ્યુસર્સ હતા, એના એનિમેટર્સ હતા, જે એની સાથે કામ કરતા હતા, એ લોકો વોલ્ટને શું સમજતા હતા? હી વોઝ અ જીનિયસ. એ લોકો વોલ્ટ ડિઝનીને જીનિયસ સમજતા હતા. જીનિયસ એટલે સૌથી શ્રેષ્ઠ સમજતા હતા. હુ હેડ એન એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. બરાબર. કેવો જીનિયસ હતો વોલ્ટ? તો એક એવો જીનિયસ વ્યક્તિ હતો વોલ્ટ કે જેની અંદર એક અસાધારણ, એક્સ્ટ્રાઓર્ડિનરી એટલે અસાધારણ એબિલિટી હતી. એબિલિટી એટલે ક્ષમતા હતી એની અંદર, કે જે કોઈ પણ સ્ટોરી હોય, કોઈ પણ વિચાર હોય, એ જ્યારે કોઈ બીજો ડાયરેક્ટર કે પ્રોડ્યુસર એના સ્ટુડિયોના બનાવતા તો છેલ્લે વોલ્ટને બતાવવામાં આવતું હતું કે જો આ કાર્ટૂન, ધારો કે એનિમેટર હોય, એના કાર્ટૂનિસ્ટ હોય, એને કાર્ટૂન દોર્યું હોય તો એ પણ વોલ્ટને બતાવવામાં આવતું કે જો આ રીતનું કાર્ટૂન મેં આ ઇમેજિનેશન પ્રમાણે બનાવેલું છે. તો વોલ્ટ એ કાર્ટૂન કે મૂવીની અંદર એક એક્સ્ટ્રા સ્ટ્રોક જોડી દીધો. એક્સ્ટ્રા સ્ટ્રોક એટલે અંદર કંઈક પોતાનો કંઈક વસ્તુ ઉમેરતો, એમ પોતાના તરફથી અંદર કંઈક એડ કરતો હતો. તો એ એક્સ્ટ્રા સ્ટ્રોક ઉમેરવાથી શું થઈ જતું? જે કામ કર્યું હોય, જે વસ્તુ બનાવી હોય ને, એ વધારે શ્રેષ્ઠ થઈ જતી હતી, બરાબર, વધારે સારી લાગતી હતી. તો દરેક જણને એની આ જે મૌલિક સૂઝ, એક્સ્ટ્રા સ્ટ્રોક એટલે મૌલિક સૂઝ જે હતી એ દરેક જણને ગમતી હતી. તો એના રાઇટર્સ, પ્રોડ્યુસર્સ અને એનિમેટર માટે વોલ્ટ કેવો છે? એમ વોલ્ટને કેવો ગણાવો છે? તો કે કોમ્પ્લેક્સ. એના રાઇટર, પ્રોડ્યુસર અને એનિમેટર શું સમજે છે? એને જીનિયસ સમજે છે. કેવો જીનિયસ? કે જેની અંદર એવી શક્તિ છે કે કોઈ પણ આઈડિયા કે સ્ટોરીમાં એ એક્સ્ટ્રા સ્ટ્રોક એટલે કે પોતાની મૌલિક સૂઝ દ્વારા એ કામને વધારે શ્રેષ્ઠ બનાવી શકે છે. આ રાઇટર, પ્રોડ્યુસરની વાત થઈ. આગળ જોઈએ. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શો. હવે દુનિયાની અંદર એના હજારો પ્રેક્ષકો હતા જે વોલ્ટ ડિઝનીના કામને જોતા હતા, નિહાળતા હતા, રોજ એના કાર્ટૂન શોઝ કે એની મૂવીઝ વગેરે જોતા હતા. તો એવા લાખો લોકોને, દુનિયાના લાખો લોકો, એના જે પ્રેક્ષકો હતા એમની વાત કરી છે. હુ વોચ હિઝ ટીવી શો, કે જે એના ટીવી શોને જોતા હતા. ડિઝની ચેનલ ચાલે છે, બરાબર. દરેક ચેનલ ઉપર તમારી પાસે કેબલ હોય કે વિડીયોકોનની ડીશ ટીવી હોય, એરટેલની હોય, કોઈ પણ હોય, એની ઉપર કાર્ટૂન નેટવર્ક આવતું હોય. કાર્ટૂન નેટવર્કની જે ચેનલ હોય એમાં ડિઝની ચેનલ પણ છે. તો એ ટીવી ઉપર એનો જે શો બતાવવામાં આવતો હતો એ લોકોને વોલ્ટ કેવો લાગતો હતો એના પ્રેક્ષકોને? તો હી વોઝ અ વોર્મ, કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લીઝર ઇન ટુ ધેર હોમ્સ. બોલો, એના પ્રેક્ષકો તો એને શું ગણતા હતા? તો કે વોલ્ટ કેવો માણસ છે? હી ઇઝ વોર્મ એટલે બહુ હુંફાળું, બહુ પ્રેમાળ વ્યક્તિ છે. કાઇન્ડલી પર્સનાલિટી, બરાબર, એનામાં ખૂબ જ દયા છે. કાઇન્ડલી પર્સન. તમે છે ને પેલું ટોમ એન્ડ જેરી કાર્ટૂન કદાચ જોયું હોય મિત્રો, તો એમાં ચેઝિંગ બતાવ્યું છે. ચેઝિંગ બતાવ્યું છે એટલે પેલી બિલાડી ટોમ જે છે ને એ જેરીને પકડવા માટે દોડ્યા જ કરતી હોય,
પણ એપિસોડ જ્યાં પૂરો થતો હોય અને પેલી બિલાડીના હાથમાં ઉંદર આવે છે ને, તમે જોજો આજ સુધી ક્યારેય ટોમ એન્ડ જેરીમાં એવું નથી બતાવ્યું કે ટોમ જેરીને ખાઈ ગયું હોય. એમ નોર્મલી બિલાડી ઉંદરને ખાઈ જાય, પણ ટોમ એન્ડ જેરીમાં ક્યારેય એવું નથી બતાવ્યું. બરાબર. શું બતાવવામાં આવતું હતું? તો એની અંદર જે દયા છે ને એ એના કાર્ટૂન પાત્રોમાં પણ દેખાતું હતું. બરાબર. એ બંને વચ્ચે છેલ્લે મિત્રતા થઈ જતી, બંને એકબીજાને મદદ કરતા એવું બતાવવામાં આવે છેલ્લે એન્ડમાં. તો એક કાઇન્ડલી પર્સનાલિટી બતાવતી હતી, એનું વ્યક્તિત્વ બહુ દયાળુ હતું. બ્રિંગિંગ ફન, લોકો એવું માનતા હતા કે એમના ઘરની અંદર આનંદ, મજા, વિનોદ એ વોલ્ટને જોવાથી, વોલ્ટના કાર્ટૂન્સને જોવાથી આવે છે. નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી એના કાર્ટૂન્સ જોઈને એમના ચહેરા ઉપર સ્માઇલ આવી જતી, હાસ્ય આવી જતું, એમના ઘરમાં આનંદ આવી જતો હતો. તો એવું લોકો માનતા હતા. તો આ થઈ પીપલ્સની વાત. ત્યાર પછી આગળ જોઈએ, ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ અસ. હવે કોની વાત કરી છે? બેન્કર્સ. બરાબર. બેન્કર્સ એક છે ને કોમર્સને લગતો શબ્દ છે. તમારા કોમર્સમાં અકાઉન્ટની અંદર શબ્દ આવે છે સરાફ, સરાફ. બરાબર. સરાફી પેઢી એટલે જે ઉછીના નાણાં આપવાની જે પ્રોસેસ કરતો હોય જે વ્યક્તિ, સરાફી પેઢી કહેવાય. બરાબર. ઉધાર નાણાં જે આપતા હોય વ્યાજે, એવા લોકોને સરાફી પેઢી કહેવાય. બરાબર. તો એ સમયે યુરોપની અંદર છે ને આવા બેન્કર્સ હતા. આપણા દેશમાં સરાફી પેઢી કહેવાતી હતી. બરાબર. ત્યાં યુરોપમાં એમને બેન્કર્સ કહેવામાં આવતા. તો વોલ્ટ રોય ડિઝની હવે એવું કહે છે કે પેલા બેન્કર્સ એટલે કે પેલા સરાફી પેઢીના માલિકો જે અમને લોન આપતા હતા, અમને ફાઇનાન્સ કરતા હતા, ઉધાર રૂપિયા આપતા, વ્યાજે રૂપિયા અમે એમની પાસેથી લાવતા હતા, એમને વોલ્ટ કેવો લાગતો હતો એના વિશે જુઓ. આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઈક અ વાઇલ્ડ મેન. મને ખાતરી છે કે એમને વોલ્ટ કેવો લાગતો હશે, તો કે મને ખ્યાલ છે ત્યાં સુધી વોલ્ટ એમને એકદમ જંગલી જેવો માણસ લાગતો હતો, વાઇલ્ડ મેન. બરાબર. કેમ જંગલી જેવો માણસ લાગતો હશે? હેલ બેન્ટ ફોર અ બેંક કરપ્સી. હેલ બેન્ટ. બરાબર. હેલ બેન્ટનો અર્થ થાય છે દ્રઢ નિશ્ચય, ડિટરમાઇન્ડ એમ. અને બેંક કરપ્સી, બેંક કરપ્સીનો અર્થ થાય છે ઇનસોલ્વન્સી. ઇનસોલ્વન્સી એટલે દેવાળિયું થઈ જવું. બરાબર. દેવાળિયાપણું આપણે કોમર્સને લગતો શબ્દ છે, દેવાળિયું થવું. તમારા અકાઉન્ટમાં શબ્દ આવે નાદાર થવું, તો એના માટેનો ઇંગ્લિશ વર્ડ છે બેંક કરપ્સી. તો આ જે ફાઇનાન્સરો હતા ને એ એને લોન આપતા ને, જે બેન્કર્સ એને લોન આપતા ને, એને વોલ્ટ ગાંડો લાગતો એ લોકોને. બરાબર. એકદમ ગાંડા જેવો માણસ લાગતો, વાઇલ્ડ મેન લાગતો. કેમ એવું લાગતું હતું? કારણ આ લોન કોના માટે માગવા જતો? એ લોન કોઈ કાલ્પનિક મૂવી માટે માગવા જતો, જે ઓલરેડી અસ્તિત્વમાં છે જ નહીં. જઈને ત્યાં સ્ટોરી સમજાવે કે મારે આવી મૂવી બનાવી છે, આવી પરીઓની દુનિયા હશે, તો એના માટે મારે આટલા આટલા રૂપિયાની જરૂર છે આ પ્રોજેક્ટ માટે. તો લોન આપનારને જે વસ્તુ અસ્તિત્વમાં જ નથી, માત્ર વિચારોમાં છે, એના માટે લોન કેવી રીતે આપવી એ વિચાર આવતો. અને ધારો કે આપીએ અને આ નિષ્ફળ જાય તો, એનો પ્રોજેક્ટ નહીં ચાલે, એ મૂવી નહીં ચાલે, ફ્લોપ જાય તો શું? તો એ રૂપિયા તો ડૂબી જવાના ને. પણ વોલ્ટ એવો નહીં હતો. વોલ્ટ હંમેશા પોતે જે દેવું લેતો કરતો હતો ને એ પહેલાં દેવું ચૂકવી દેવા માટે હંમેશા દ્રઢ નિશ્ચય હતો. હેલ બેન્ટ ફોર બેંક કરપ્સી. આનો અર્થ થાય છે દેવું ચૂકવવા માટે દ્રઢ નિશ્ચયી થવું. બરાબર. તો બેન્કર્સ એને વાઇલ્ડ મેન સમજતા હતા. હવે છેલ્લે રોય ડિઝની પોતાની વાત કરે છે, લેખક પોતાની વાત કરે છે. ટુ મી, મારા માટે વાત કરું છું, હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. મારા માટે વોલ્ટ એ મારો અદ્ભુત નાનો ભાઈ હતો. બરાબર. નાના બાળક જેવો હતો મારા માટે. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, કે જે અસામાન્ય, ઇમ્પ્રેક્ટિકલ જે વ્યવહારુ ન હોય ને એવા, બરાબર, બિન વ્યવહારુ સપનાઓ જોતો હતો. ધેટ હી મેડ કમ ટ્રુ. પણ એની અંદર એવી ક્ષમતા હતી કે એ જે અસામાન્ય સપના જોતો, બરાબર, જે અશક્ય લાગતો એવા સપના જોતો, અને એ સપનાઓને સાકાર પણ કરી બતાવતો હતો, એ પૂરા પણ કરી બતાવતો હતો. આ એનામાં ક્ષમતા હતી. સમજ પડી? ઓકે ફ્રેન્ડ્સ, તો બાકીનું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે.